શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાગવત કથા કરવી હોય તો આપણે બધા ચૈત્ર મહિનામાં ભાગવત કથા કરીએ છીએ ને. ખરેખર ચૈત્ર મહિનો ભાગવત લખ્યો જ નથી, પણ આપણે વર્ષો ત્યાં કરીએ છીએ. શું કામ? કે ચૈત્ર મહિનો અને ભાદરવા મહિનાને આપણે પિતૃ મહિનો લખીએ છીએ. બીજું, મોસમને અનુકૂળ આવે. આપણી ખેતીનું કાંઈ કામ હોય ને એ ટાઈમે, એટલે આપણી અનુકૂળતા મુજબ આપણે ચૈત્ર મહિનો રાખીએ છીએ. પણ ભાગવતમાં શું લખ્યું છે ખબર છે? ભાગવતમાં લખ્યું છે અષાઢ મહિનામાં કથા કરી શકાય. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક અને માગસર, આટલા મહિનામાં કથા થઈ શકે. બીજી 3 કથા મહાન થઈ. કઈ કથા? નારદ ઋષિએ કથા બેસાડીને સનકાદી મુનિએ કથા વાંચી. પરીક્ષિત રાજાએ કથા બેસાડીને સુખદેવજી મહારાજે કથા વાંચી. ગોકર્ણ મહારાજ કથા બેસાડીને ધુંધુકારીનો ઉદ્ધાર કર્યો. એ કયો મહિનો હતો? એ કઈ તિથિ હતી? તો સુતજી કહે છે, હે ઋષિવૃંદ, ભાગવતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુહૂર્ત છે ભાદરવા સુદ નોમને કથા પ્રારંભ અને પૂનમની કથાની પૂર્ણાહુતિ. એમાં સુખજી મહારાજે કથા વાંચી હતી, પરીક્ષિત રાજાએ કથા સાંભળી હતી. ત્યારે ભાદરવા મહિનામાં નોમથી પૂનમનું મુહૂર્ત હતું.